રાજકોટમાં સબસ્ક્રાઇબ મળી જશે અને આપણે ખુશ પણ બહુ છે. રામ 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 હારું ને અરે મજામાં આવો અત્યારે તો આપણે મોલમાં પહોંચી ગયા છીએ. ડી માર્ટ મોલ. જો અહીંયા રામ રાજ્ય અભિષેક જો આવું કાંક છે, બહુ મસ્તનું દ્રશ્ય છે. જો અહીંયા લખેલું છે, તમે વિડીયો ઊભો રાખીને વાંચી શકો છો. તો હજી તો જો આપણે રામવનમાં રખડીએ છીએ, કેમ કે હજી તો આપણે ઘણું હાલવાનું બાકી છે. તો હજી આપણે આગળ જાવી, કેટલેક જાવી એ તમને બધું વિડીયોમાં બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો. તો હજી તો જો આ ક્યાંક ફોટા પાડો. હવે હું ફોટો પાડે, કેટલાય ફોટા પાડ્યા ને રીલ્સ ઉતારીને વિડીયો. હવે આપણે વિડીયો જ ઉતારી લીધો. જો હજી આને ફોટા પાડવાનો શોખ જ એટલો છે. તો હાલો આપણે એનો એક ફોટો પાડી લઈએ. કેવું મસ્તનું જો દ્રશ્ય છે, તમે જો કેવું બાદ છે. જો કેવડું મોટું છે ગેટ નીચે. જો અહીંથી જો આપણે બહાર નીકળવાનું છે. તો કેવડું મોટું છે, નહીં કેવડું મોટું છે. જો તો કેવડું છે, કેવડું છે. આપણે ક્યાં આવ્યા છીએ બટા? ના કે હાલો બધા ફરવા રામવનમાં. કે કેવી તને મજા આવી? બહુ મજા આવી. હવે અહીંયા રહેવું છે કે વ્યૂઝ આવવું છે? હે વ્યૂઝ આવવું છે? રોકાવું છે? મજા આવે છે? તો જો અમારે જાનવીને તો બહુ મજા આવે છે, પણ હવે આપણે વ્યા જઈએ, કેમ કે હવે આપણે સવારના આવ્યા હતા અને હવે બપોરાનો સમય થઈ ગયો છે. તો હવે બપોરા કરવાના છે. તો હવે આપણે ઘીરે વ્યા જઈએ. બપોર પછી ક્યાં જવાના છે વ્લોગમાં આગળ બનાવી દીધો. જો અહીંયા મોટું તળાવ જેવું છે, પણ અત્યારે તો બહુ પાણી નથી. પણ હાલો પણ તોય તમને બતાવી દેવી. બધા જોવે છે, મારા માસીને છોકરો એને છોકરીઓને બધા. જો કેવું મસ્તનું છે. જો હે આમાં ગુલાબ હોય. જો અહીંયા કાંક ડેંડું છે. જો અહીંયા હલ્લે છે. જો પાણી હલ્લે ને હાલ્યું જાય છે. તો હાલો આપણે જો સામે ઓલા પુલ રહ્યા ને, આપણે જો ફરવા જવું છે. પુલ માથે થઈને પછી આમ થઈને આપણે બહાર નીકળી જઈશું. જવું છે ઓલા પુલ ઉપર. આજ તો અને રામવનમાં ફરવાની તો દાજ કાઢી નાખી. હા મજા આવી તમને? આપણને તો પહેલી ખેલ આવ્યા છે એટલે મજા બહુ આવી. હા મને તો બહુ જ મજા આવી. આટલી મજા તો ક્યારે નહીં આવી. 20 રૂપિયામાં કેટલી મોજ કરી છે આપણે. બધીએ ફરી લીધું. 20 રૂપિયામાં તો બધીએ ફરી લીધું. અને હજી જો અહીંયા ફરવા હાલ્યા જાવી છીએ આગળ. આપણે પુલ ઉપર જાવી. દ્રશ્ય પણ આપણે કેવા જુદા જુદા જોયા નહીં? હા, રામ હે, સુગ્રીવ હે, લક્ષ્મણ, બધા આપણે રામના બધાના દર્શન કર્યા. હનુમાનના બધાના, હનુમાન દાદા રામ બધાના દર્શન કર્યા. મને તો બહુ જ મજા આવી ગઈ. જાનવીને હમણાં મજા આવી ગઈ એમ કહેતી હતી. અને અત્યારે બધા પતંગો સગાવે, પણ આપણે તો ફરવા આવ્યા છે. આપણે પતંગનો કાંઈ શોખ નહીં, એટલે આપણે દોરણ એવું કાંઈ પાયું નથી. આપણે ફરવા દ્રશ્ય કેટલાય જોવા મળશે. હું લખી છું શ્રી રામ સેતુ. જો આપણે ના જઈને તમને નજીકથી બતાવું. શ્રી રામ સેતુ, રામ ને બધા જો હનુમાન દાદા, લક્ષ્મણ લખ્યું છે શ્રી રામ સેતુ. કેવો મસ્તના બધા દ્રશ્ય છે અહીંયા. બહુ મસ્તની જોવાની તો બહુ મજા આવે. તો રામવનમાં ફરવા આવજો બધા. ખાલી 20 રૂપિયા ટિકિટ છે, પણ ફરવાની તો બહુ જ મજા આવે. કાંઈ ઘટે જ નહીં એમ. તો બધા આવજો રામવનમાં ફરવા. અને વિડીયો તો ઠેઠ સુધી જોઈજો, કેમ કે તમને આ રીત જો ફુગા જો આવું ને આવું કરે. ફુગા હાથમાં મુકાઈ જાય તો. હાલો હવે આપણે જાય પુલ ઉપર જઈએ. આપણે પુલ ઉપર આવતા રહ્યા છીએ અને પુલનો કંઈક નજારો પણ અલગ છે. તો જો આ બાજુ તો બધી ફૂલ કમળ છે. કામ અહીંયા બે કમળ છે, એક આ બાજુ છે, એક બે અહીંયા છે. જો મસ્ત હે. એટલે કેટલાય છે.
અને આપણને ત્યાં બહુ મજા આવી. તો હવે આપણે પુલ ઉપરથી નીચે ઉતરી જાય. સારું હાલો જ હવે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બના રહીજો, કારણ કે વિડીયો જોવાની તમને આગળ બહુ જ મજા આવશે અને વિડીયો અમારો પૂરો જોઈજો. જો હવે આપણે રામવનમાં બહાર નીકળીએ છીએ, પછી ફરી લીધું અને બહુ મજા આવી ગઈ ફરવાની. તો જો હવે આપણે ગેટે આવતા રહ્યા છીએ. જો અહીંયા અહીંયા તો અંદર જ સેવી. હવે આપણે બહાર નીકળવી ગેટ બહાર ફરવાની. તો બહુ મજા આવી ગઈ. કાં હા બહુ મજા આવી. હાલો હવે ભૂખાઈ લાગી છે. જો ભૂખે લાગી છે પણ આપણે નાસ્તો લેવા છે. તો હમણાં આપણે ગેટ બહાર જઈને નાસ્તો કરવાનો છે, કેમ કે આપણે નાસ્તો ઘીરેથી ને લાવ્યા હતા અને એ બધું ઠેલામાં હતું એટલે નાસ્તો ને એવું બધું અહીંયા મુકાઈ દીધું. ટીકા અંદર લઈ નથી જવા દીધું એટલે આપણે અંદર ક્યાંય નાસ્તો નથી કર્યા. તો હવે આપણે ગેટ બહાર નીકળે પછી નાસ્તો કરી લઈએ. હા ગેટ બહાર નીકળ્યા ને જાનીએ વેન કર્યું છે એને એ કે મારે આવડું આ લેવું છે. જો આ સૂતર ફેણી એને લેવી છે. શું લેવું છે જાની? હા આપણે લઈ આવી હાલને. જો બધા સૂતર ફેણી લઈ લીધી છે. જો મસ્તની. અત્યારે જો ગેટ બહાર આવતા રહ્યા છે અને અહીંયા જો આપણે નાસ્તો રિક્ષામાં નાસ્તો કરી લેવી કીધું, કેમ કે બપોરાનો સમય થઈ ગયો તો ઘીરે જવાનું હોય તો રિક્ષામાં થોડું આપણે નાસ્તો કરીને પછી વિયા જઈએ. તો નાસ્તો કરવાનું કામકાજ ચાલુ. જો માંડવી પાક છે. જો માંડવી પાક છે. આમાં બિસ્કિટ છે, જલેબી ને એવું બધું છે. ચાલો આપણે નાસ્તો કરી લેવી. હવે નાસ્તો પણ કરી લીધો ને હવે જો આપણે નીકળવી છીએ ઘીરે જાવી છીએ. તો હવે રામવનને બાય બાય કરી દેવો ને. કેમ રીતુલ પડી જાય ને રિક્ષામાં અહીંયા છે રોટીના વૈગા. હવે આપણે રામવનને બાય બાય કરી દેવી અને આપણે જઈએ હવે ઘીરે. તો બપોર પછી ક્યાં જવાના છીએ ફરવા. વિડીયોમાં કન્ટિન્યુ બના દીજો, કેમ કે બપોરા કરીને આપણે ફરવા જવાના છે. રવિવારીમાં આવતા રહ્યા છે. અહીંયા તો જો આખા બૂટનો ભાવ પૂછાવે છે. અત્યારે જો આપણે જાકેટ લેવા આવ્યા છીએ. જાની મમ્મી હાટું જો. હું તને ગમી? કલર સારો લાગશે તો હમણાં પહેર પછી ખબર પડે કલર કેવોક લાગશે. કોટ એને લીધો, કોમેન્ટ કરીને કીજો કેવો લાગે છે. મસ્તનો લાગે. અત્યારે તો આપણે રવિવારમાં બધી ખરીદી કરી લીધી. તો આટલી વસ્તુ ખરીદી કરી છે. બહુ દાજી તો નથી કરી. એક સ્વેટર લીધું ને થોડાક મોજા લીધા 4-5 જોડી. એક લીધું હાટું શર્ટ લીધો ને એક કોટી લીધી. હવે તો આપણે બીજી જગ્યાએ મોલમાં ફરવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે આપણે રવિવારીને બાય બાય કરી દઈએ અને હવે વિયા જઈએ. હવે જઈ મોલમાં જવું. મોલમાં આપણે કાંઈ લેવું નથી પણ પૈસા ફરવા જવું. એવું લાગશે તો લાવો તો લઈશું. અત્યારે તો આપણે હવે રવિવારીમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે મોલમાં. મોલમાં જઈશું ને. હા મોલમાં ફરી આવી. વિડીયોમાં આપણે બનાવી દો. હવે મળીશું આપણે મોલમાં જઈ. અત્યારે તો આપણે મોલમાં પહોંચી ગયા છીએ. ડી માર્ટ મોલ. આપણે મોલમાં આવતા રહેશે બધું ચેક પણ કરે છે અને કાંઈ આપણે મોલમાં અંદર લઈને ન આવવા દે. હવે આપણે મોલમાં ચક્કર મારવી. જો આપણે બીજા માળા ચડી હતી દાદરેથી. જો જવું છે ને બીજા માળે આટો મારે. મોલમાં તો જો આ રીતે હોય. પડદા છે કબાટના. જા અહીંયા ભાવ મારેલો છે 169 રૂપિયા. જા અહીંયા ભાવ મારેલો હોય. જે વસ્તુ હોય એનો બાજુમાં ભાવ મારેલો હોય મોલમાં. તો આને તો પડદા લેવા હતા પણ પડદા તો કાંઈ છે નહીં ઝાલરવાળા અને છે પણ આને કલર કાંઈ ગમતા નથી એટલે પડદા આપણે કાંઈ લેવા નથી. બીજું આગળ જાવી ખરીદી થાય ગમે તો વસ્તુ લેવી. નકર હમણાં પછી બહાર લીધો જઈએ. હા ધીરે ધીરે જઈએ. અત્યારે તો ઘીરે આવતા રહ્યા છે. ગાંધીને રીતુને જઈને આપણે મેકીને લઈ ગયા હતા. તો જો એ તો અહીંયા આવું કાંઈક રમતા હતા અને આપણે વિયા ગયા હતા. રીતુલ
શું કરસ તું? તને એમ નથી લઈ ગયા ને? હે તને નતા લઈ ગયા ને? તો અત્યારે જો આપણે વાળવાનો સમય થઈ ગયો હતો તો અહીં આપણે બજારે બહાર બેઠા હતા અને આપણે વાળો કરવા જવાનું થયું એટલે આપણે ઊભા થઈને આવતા થયા કે આપણને રાજકોટમાં સબસ્ક્રાઈબ મળી જશે અને આપણે ખુશ પણ બહુ થયા છીએ. તો સબસ્ક્રાઈબ આપણે તાણ કરી છે કે હાલો ઘીરે ચા પાણી પીવા. તો આપણે તો એના ઘીરે ચા પાણી પીવા આવ્યા છીએ. દિલીપભાઈ કરીને છે, આપણે તો જો કે ઓળખતા નથી પણ એ દિલીપભાઈ આપણે ઓળખી ગયા છે. જાય દિલીપભાઈ ઘીરે આવ્યા છે. રામ 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 રામ. હારું હા આપણે દિલીપભાઈ ઘીરે મહેમાન ગતિ કરવા આવ્યા છીએ ચા પાણી પીવા. અને દિલીપભાઈ નું નામે મોટું છે, જો કે રાજકોટમાં એ રહે અને એનો ધંધો પણ સારો હાલે છે. એ વાત કરીએ એને પણ શું ધંધો કરે છે એ તમને જ કીશે એના મોઢે, તો તમે સાંભળો. હું દિલીપભાઈ તમે ધંધો કરો? આપણે ઇમિટેશન નો ધંધો કરી બહુ આપણે સારું છે અત્યારે ભગવાન માતાની દયા છે. હા બસ જો એને ઇમિટેશન નું કામ હાલે છે ઘીરે અને બહાર બીજે બધી હોત કામ દે છે એટલે એનો ધંધો ધમધોકાર હાલે છે. તમારા અને આપણે જો અહીંયા ભેગા થઈ ગયા કે હાલો ને હાલો ચા પાણી પીવા, તો આપણે જો મેળી ઉપર આવતા રહ્યા છે ચા પાણી પીવા અને જાની મમ્મીની નીચે બૈરા વાર્યા ચા પાણી પીવે છે અને આપણે મેળી ઉપર જો સોફામાં બેઠા છે અને આપણે તો ખુશ બહુ થયા છે કેમ કે આજ પહેલી વાર આપણે સબસ્ક્રાઈબ મળી ગયા અને ચા પાણી પીધા છે. તો હવે તો આપણે તમે બધા સપોર્ટ કરો આવી રીતે બધા આપણે સબસ્ક્રાઈબ મળતા રહે અને બધાને આપણા ઘરે ચા પાણી પીવા જાવી, તો એવી આશા રાખવી. એવી જો આપણે વાળું તૈયારી પણ થઈ ગઈ છે અને જો વાળું માટે આપણે પાવભાજી બનાવી છે. આમાં છે ભાજી, આ પાવ, ભૂંગળા, સલાડ અને સાપડી છે. એ તો માનતા નહીં હતી અમારા મામાની. અને જો અત્યારે બધા વાળું પણ કરવા બેસી ગયા છે. અમારા ભાઈ ની હોતે આવ્યા છે. આજ ભાભી તો નથી આવ્યા, એના તબિયત થોડી સારી નથી એટલે સારું છે. હવે જો ઘણા બધા વાળું કરવા બેસી ગયા છે. તો અત્યારે જો વાળું પાણી કરીને જો હાની ખાવા બેસી જાય એવી બધા. કેટલા વાગ્યા હે જઈશું? જો 11:10 થઈ ગઈ છે. તો અત્યારે જો નાસ્તો કરવા બેઠા છે. જો હાની ને એવું બધું છે જો મસ્ત ની. જો અહીંયા મારા માસીનો છોકરો અને અમારા હાળો મારા મામાજીનો છોકરો, આ એના મોટા ભાઈ અને બધા હવે હાની ખાવા બેઠા છે. તો હાલો બધા હાની ખાવા. તો આજનો વિડીયો અહીં પૂરો કરવી છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કીજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું કાલે નવા વિડીયોમાં. તો બધાને બાય બાય.